મહાદેવ હર જય રામનાથ। મારું નામ હરિ કલ્પેશભાઈ શુક્લ। આજરોજ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર 1A અને નિર્મલા રોડ પાસે આવેલ આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને એ છેલ્લા દિવસની અંદર ભગવાન મહાદેવજી એવા ઓમકારેશ્વર મહાદેવના અસીમ કૃપાથી આજે આ શ્રાવણ માસના છેલ્લા દિવસે, અમાસના દિવસે મહાઆરતીનું આયોજન સાથે સાથે આમ તો પ્રત્યેક દિવસોની અંદર મહાઆરતીનું આયોજન હોતું જ, પણ આજે વિશેષ ભગવાન ઓમકારેશ્વર મહાદેવની ભસ્મ આરતી, એક મહાકાલનો સરસ મજાનો શણગાર અને એમની સાથે ભસ્મ આરતીની સાથે સાથે જ ભગવાન મહાકાલની આપણે ધૂપ અને દીપથી આરતી ઉતારેલી અને આ ધૂપ દીપની અંદર આરતીની અંદર બહુ બહોળી સંખ્યામાં આપ બધા આગળના વિડીયોમાં જોઈ શકશો કે બહુ જ બહોળી સંખ્યામાં માણસોની જનમેદની ઉભરાણી અને ભગવાન મહાદેવજીના પરમ ભક્તો અને એ ભક્તોએ આજે આ મહાઆરતીનો લાભ લીધો। સાથે સાથે નાસિક બેન્ડ તથા મહાઆરતીનું આ દિવ્ય આયોજનની અંદર બધા લોકોએ સાથે મળી અને દિવ્ય ઉત્સાહની સાથે આ મહાઆરતીનો લાભ લીધેલ છે। અને આજે એમાં પણ પાછી પવિત્ર અમાસ એટલે શાસ્ત્રોમાં કીધેલું છે કે શ્રાવણ માસની અમાસ એટલે ભાદરવી અમાસ, સર્વ પિતૃઓને મોક્ષ આપનાર અમાસ અને આજના દિવસે એકમાત્ર ભગવાન મહાદેવજી પૂજા કરવાથી તથા પિતૃઓના મોક્ષ માટે આજે અનેક પ્રકારના લોકો ભગવાન નારાયણનું સ્મરણ, નારાયણની પૂજા ઇત્યાદિ કરે છે। તો ભગવાનને એટલી જ પ્રાર્થના કે આજની આ પવિત્ર અમાસ, પિતૃ મોક્ષ આપનારી ભાદરવી અમાસ અને એ આ પવિત્ર અમાસને દિવસે આપણે ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે જનકલ્યાણ માટે આ લોકો સુખી થાય, આ જગતના પ્રત્યેક જીવ સુખી થાય અને બધી મહામારીમાંથી ભગવાન આ લોકોને મુક્ત કરે અને સારા સુખ અને સારું આરોગ્ય સાથે ભગવાન મહાદેવજી ભોળાનાથ આ બધાને સુખ શાંતિ અર્પે એવી ભગવાન મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના। મહાદેવ હર જય રામનાથ।